Your phone is in airplane mode and Wi-Fi is turned off, so I can't help you with that at the moment. નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે ઉત્પાદકતા વધારવા માટે વનસ્પતિ સંવર્ધન કરાવ્યું અને હવે આપણે રોગ પ્રતિકારકતામાં વધારો કરવા માટે વનસ્પતિ સંવર્ધન કરાવીશું. આ રોગ પ્રતિરોધકતામાં વધારો કરવા માટે આપણે મુખ્ય બે પ્રકારે સંવર્ધન કરાવી શકીએ. એક તો પરંપરાગત પદ્ધતિ દ્વારા અને બીજું વિકૃત સંવર્ધન પદ્ધતિ દ્વારા. એમાંથી જે આપણી પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે ને, એમાં એક ખામી, એમાં આપણે જે પિતૃ વાપરીએ છીએ ને, પિતૃની અંદર આવા રોગ પ્રતિરોધક જનીનો ઓછા છે. એટલે આ પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે ને, એ નીરસ બની જાય છે. હવે આ પરંપરાગત પદ્ધતિને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, રસપ્રદ બનાવવા માટે આપણે શું કરવું પડે? બીજી સંવર્ધન પદ્ધતિ વાપરવી પડે. કઈ? વિકૃત સંવર્ધન પદ્ધતિ. આ વિકૃત સંવર્ધન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આપણે જે પિતૃ પસંદ કરીએ છીએ ને, એમાં વિકૃતિ પ્રેરવામાં આવે છે. ઈરાદાપૂર્વક આપણે જાતે એની અંદર વિકૃતિ પ્રેરીએ છીએ. પણ કેવી વિકૃતિ પ્રેરીશું કે જે રોગ પ્રતિરોધકતામાં વધારો કરે? અને હવે આવા વિકૃતિ પ્રેરેલા જે વનસ્પતિઓ છે, પિતૃઓ છે, એની વચ્ચે આપણે સંવર્ધન કરાવીશું, જેને શું કહેવાય છે? વિકૃત સંવર્ધન, મ્યુટન્ટ બ્રીડિંગ અથવા તો વિકૃત સંકરણ કહેવાય. અને આ વિકૃત સંવર્ધન કરાવવા માટે આપણે સોમોક્લોનલ વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ફરી એકવાર, આવું વિકૃત સંવર્ધન કરાવવા માટે આપણે સોમોક્લોનલ વેરિયન્ટ એટલે કે પેશી સંવર્ધન અને જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. અને આ રીતે આપણે ઘણા બધા વિકૃતિ સંવર્ધનવાળા પાકો બનાવેલા છે. એમાંનું આપણે એક ઉદાહરણ લઈએ. મ્યુટન્ટ મગ, ગુજરાતીમાં ઉત્પરિવર્તિત મગ. આ રીતે વિકૃતિ સંવર્ધનથી આપણે મગ બનાવેલા છે. અને એ મગ છે એ યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા ધરાવે છે એની જાતે. આ પાવડરી મિલ્ડ્યુ એ એક પ્રકારની ફૂગ છે. તો આ રીતે તમે ઘણા બધા આવા વિકૃત સંવર્ધન પ્રેરીને આવા રોગ પ્રતિરોધક પાકો બનાવી શકો છો. હવે બીજી આની સાથે સંકળાયેલી બીજી એક નવી વાત કરીએ કે ભાઈ, આપણે આજે સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ રોગ પ્રતિરોધકતા માટે, એમાં ખાસ કરીને પરંપરાગત સંવર્ધન પદ્ધતિ વાપરીએ છીએ. એમાં પિતૃ તરીકે મોટે ભાગે આપણે જંગલી જાતો વાપરીએ છીએ. પણ ઘણી વખત શું બને છે, કેટલીક કૃષિજન્ય જંગલી જાતો એવી હોય છે કે જેમાં પ્રતિરોધક લક્ષણો વધારે હોય છે, પણ એની ઉત્પાદકતા ઓછી હોય છે. તો આવી જંગલી જાતનો આપણે ઉપયોગ કરીને સારું ઉત્પાદન કરવું હોય તો શું કરવું પડે? આપણે પરંપરાગત પદ્ધતિથી જ વનસ્પતિમાં સંકરણ કરાવવું છે. કોના માટે? રોગ પ્રતિરોધકતા વધારવા માટે. તમે જે કૃષિજન્ય જંગલી પાક અથવા તો જાત પસંદ કરી, એમાં શું છે? એમાં પ્રતિરોધક લક્ષણો તો વધારે છે, સારા છે, પણ એની ઉત્પાદકતા ઓછી છે. તો તમે હવે શું કરી શકશો? તો તમારે શું કરવાનું? આ જે કૃષિજન્ય જંગલી જાતિ છે ને, એમાંથી પ્રતિરોધક જનીન કાઢી લેવાના. કેમ કે એમાં પ્રતિરોધકતા સારી છે, વધારે છે, એટલે એમાં પ્રતિરોધક જનીનો પણ વધારે હોય. એટલે એમાંથી પ્રતિરોધક જનીનો કાઢી લેવાના. અને આ જે પ્રતિરોધક જનીન આપણે કાઢી લીધા ને, એને ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી વનસ્પતિ જાતિમાં દાખલ કરી દેવાના. અને પછી આ જે જાતિ છે એમાંથી આપણે નવી રોગ પ્રતિરોધક જાતિઓ બનાવી શકીએ સંકરણથી. તો આવું તમારે કરવું પડે. કૃષિજન્ય જંગલી જાતિ જેની પ્રતિરોધકતા વધારે છે પણ ઉત્પાદકતા ઓછી છે, તો આવી જંગલી જાતિમાંથી તમે પ્રતિરોધક જનીન કાઢી લો છો. પછી આ પ્રતિરોધક જનીનને ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં દાખલ કરી દો છો અને એમાંથી નવી જાતિ બનાવો છો. પ્રશ્ન એ થાય કે ભાઈ, આ સ્ત્રોતમાંથી આ જે લક્ષ્ય છે એમાં તમે આ પ્રતિરોધક જનીન કેવી રીતે દાખલ કરશો? આ જંગલી જાતિમાંથી આ ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતિમાં આ પ્રતિરોધક જનીન કેવી રીતે દાખલ કરાય? અહીંયા તો મેં એરો કરીને બતાવી દીધું કે આમાંથી નીકળી ગયું, આમાં ગયું, પણ કેવી રીતે દાખલ કરાય? એવું સહેલું નથી, સંકરણથી દાખલ કરાય છે.
આ જે સ્ત્રોત છે આને સ્ત્રોત કહેવાય, અને આ જે નવી વનસ્પતિ છે એને લક્ષ્ય કહેવાય. તો આ સ્ત્રોતમાંથી આ લક્ષ્યમાં પ્રતિરોધક જનીનનો પ્રવેશ કેવી રીતે થાય એનો જવાબ શું છે? સંકરણ. MCQમાં પણ પૂછાય. અને આવા પ્રયોગ ઘણી બધી વનસ્પતિમાં કરવામાં આવ્યા. આપણે એક પ્રચલિત ઉદાહરણ લઈએ ભીંડાનું. ભીંડામાં આવું કરવામાં આવ્યું કે ભાઈ આ ભીંડાની જંગલી જાતિ છે, એની પ્રતિરોધકતા વધારે છે અને ઉત્પાદકતા ઓછી છે. તો ભીંડાની આ જે જંગલી જાતિ છે એમાંથી યલો મોઝેક પ્રતિરોધક જનીન કાઢી લેવામાં આવ્યા. યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા ધરાવતા જનીન કાઢી લેવામાં આવ્યા. એટલે ભીંડાની જંગલી જાતિમાંથી યલો મોઝેક પ્રતિરોધક જનીન કાઢી લીધા અને એનો પ્રવેશ સામે કરાવ્યો? એબેલમોસ્કસ એસ્કેલન્ટ્સ. આ એબેલમોસ્કસ એસ્કેલન્ટ્સ શું છે? એ પણ ભીંડાની એક જાતિ છે. એટલે આ પ્રયોગ ભીંડામાં કરવામાં આવ્યો. ભીંડાની જંગલી જાતિમાંથી યલો મોઝેક પ્રતિરોધક જનીન કાઢીને એને એબેલમોસ્કસ એસ્કેલન્ટ્સ નામની ભીંડાની જાતિમાં પ્રવેશ કરાવ્યો. એટલે તમને નવી ભીંડાની જાતિ મળી કે જેમાં પ્રતિરોધક જનીન છે, જેને પ્રભાણી ક્રાંતિ કહેવાય. એટલે પ્રભાણી ક્રાંતિ શું છે? ભીંડાની એક જાતિ છે. શેમાંથી બનાવવામાં આવી? એબેલમોસ્કસ એસ્કેલન્ટ્સમાંથી બનાવવામાં આવી. એમાં કયો જનીન છે? કયો પ્રતિરોધક જનીન છે? યલો મોઝેક પ્રતિરોધક જનીન છે. એટલે આ પ્રભાણી ક્રાંતિ નામની જે ભીંડાની જાતિ છે ને એ યલો મોઝેક વાયરસ પ્રત્યે પ્રતિરોધકતા ધરાવે છે. તો આ રીતે તમે આવી ઘણી બધી રોગ પ્રતિરોધક જાતિઓ વનસ્પતિ સંવર્ધનથી બનાવી શકો છો. આ બધા ઉદાહરણમાં આપણે શું કર્યું? આ બધા ઉદાહરણમાં આપણે વનસ્પતિની અંદર પ્રતિરોધક જનીન દાખલ કર્યા, રોગ પ્રતિરોધક જનીન દાખલ કર્યા. પ્રશ્ન એમ થાય કે આ રોગ પ્રતિરોધક જનીન ક્યાંથી દાખલ કરાય છે? એનો સ્ત્રોત કયો? તો એનો સ્ત્રોત કયો છે? એનો સ્ત્રોત કાં તો એ જ પાકની જાતિમાંથી. આ રોગ પ્રતિરોધક જનીનો ક્યાંથી દાખલ કરાય છે? કાં તો એ જ પાકની જાતિમાંથી અથવા તો એની સાથે સંકળાયેલ જંગલી જાતિઓમાંથી દાખલ કરાય. અને આ રીતે આપણે રોગ પ્રતિરોધક વનસ્પતિઓ વનસ્પતિ સંવર્ધનથી બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા રોગ પ્રતિરોધક જાતિઓ કેવી રીતે બનાવાય એનો ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો. પહેલું તો આપણે પરંપરાગત પદ્ધતિઓ વાપરી શકીએ છીએ, પણ એમાં એક ખામી હતી કે ભાઈ પરંપરાગત પદ્ધતિ દ્વારા આપણે જે પિતૃ લઈએ છીએ એ પિતૃની અંદર રોગ પ્રતિરોધક જનીનો ઓછા છે. તો આપણે શું કર્યું? એના ઓપ્શનમાં આપણે વિકૃતિ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કર્યો. એમાં પિતૃઓમાં આપણે વિકૃતિ પ્રેરીને પછી એની વચ્ચે સંવર્ધન કરાવ્યું. આ રીતે આપણે મગ બનાવ્યા જે યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા ધરાવે છે. પણ તમે જે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ વાપરો છો ને એમાં જે તમે પિતૃ તરીકે જંગલી જાતો પસંદ કરો છો એમાંની કેટલીક જંગલી જાતો એવી છે કે જેમાં પ્રતિરોધક લક્ષણો વધારે છે, ઉત્પાદકતા ઓછી છે. તો એનો ઉપયોગ કેવી રીતના કરાય? આવી જંગલી જાતો છે એમાંથી પ્રતિરોધક જનીન કાઢી લો અને ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં દાખલ કરી દો. એમાંથી નવી જાતિ બનશે. આવું ભીંડામાં આપણે કર્યું અને ભીંડાની નવી જાતિઓ બનાવી. તો આ રીતે તમે વનસ્પતિ સંવર્ધન દ્વારા રોગ પ્રતિરોધક જાતિઓ બનાવી શકો છો. ચલો આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા કીટ પ્રતિરોધક જાતિઓ બનાવીએ. જેમ તમે રોગ પ્રતિરોધક જાતિ બનાવી શકો છો ને એમ કીટ પ્રતિરોધક જાતિઓ પણ બનાવી શકો. ચલો આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલી બાબત, આ કીટકો છે અથવા તો પેસ્ટ એ વનસ્પતિ અને પાક માટે ગંભીર નુકસાનકારક છે, મોટા પાયે નુકસાન કરે છે. આ કીટકો અને પેસ્ટ એ વનસ્પતિઓ અને પાકનો મોટા પાયે વિનાશ કરી નાખે છે. જો કે પાકની અંદર આ કીટકોનો સામનો કરવા માટેની પ્રતિરોધકતા તો હોય છે. કેવા પ્રકારની? તો આ પ્રતિરોધકતા છે ને પાકની અંદર કુદરતી રીતે જ આ કીટકોનો પ્રતિકાર કરવાની પ્રતિરોધકતા હોય છે. અને આ પ્રતિરોધકતા બાહ્યાકાર સ્વરૂપની, જૈવ રાસાયણિક સ્વરૂપની કે દેહધાર્મિક લક્ષણો સ્વરૂપની હોય છે. એટલે વનસ્પતિની અંદર પહેલેથી જ કીટકોનો સામનો કરવા માટેની વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા કયા પ્રકારની છે? કાં તો બાહ્યાકાર સ્વરૂપની હોય, કાં તો જૈવ રાસાયણિક સ્વરૂપની હોય, અથવા તો પછી દેહધાર્મિક લક્ષણો સ્વરૂપની પણ હોઈ શકે છે. દાખલા તરીકે પહેલાં આપણે બાહ્યાકાર સ્વરૂપ પ્રકારની પ્રતિરોધકતાની વાત કરી
કેટલીક વનસ્પતિમાં બાહ્યાકાર સ્વરૂપ જ એવું હોય છે કે કીટકો એના સંપર્કમાં નથી આવતા. દાખલા તરીકે કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો હોય, એટલે પર્ણો ઉપર નાના નાના રોમ હોય, એટલે કીટકો એના ઉપર બેસે નહીં, એના સંપર્કમાં ના આવે. આવું તમે ઘઉં અને કપાસમાં જોઈ શકો છો. દાખલા તરીકે કપાસની અંદર આવા રોમમય પર્ણો હોય છે જે જેસિડ્સ સામે એને રક્ષણ આપે છે, પ્રતિરોધકતા આપે છે. એટલે જેસિડ્સ નામનું કીટક છે ને આ કપાસના પર્ણો ઉપર એ વનસ્પતિ ઉપર આવતું નથી. કારણ શું છે? આ રોમમય પર્ણ. એમ તો ઘઉંમાં પણ રોમમય પર્ણો હોય છે જેને સેરલ લીફ બીટલ્સ સામે રક્ષણ આપે છે. MCQમાં બધું પૂછાય. કપાસના રોમમય પર્ણ કયા કીટકની પ્રતિરોધકતા ધરાવે છે? જેસિડ્સ. અને ઘઉંના રોમમય પર્ણ કયા કીટકની પ્રતિરોધકતા ધરાવે છે? સેરલ લીફ બીટલ્સ. આવા MCQ પણ તમને પૂછાય. હા, કેટલાક ઘઉં એવા પણ છે કે જેની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ આવેલા છે. અને આ વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ છે ને એ ઘઉંને સ્ટેમ સો ફ્લાયથી બચાવે છે. સ્ટેમ સો ફ્લાય છે ને એ ઘઉંની નજીક જ નથી આવતી એના પ્રકાંડના કારણે. એટલે ઘઉંમાં વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ હોય છે અને ઘઉંનું આ વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ ઘઉંને કયા કીટકથી બચાવે? સ્ટેમ સો ફ્લાય. સ્ટેમ એટલે પ્રકાંડ. એના પ્રકાંડને આ માખીથી બચાવે છે. એમ તો કપાસની કેટલીક જાતિઓ છે ને એ લીસા પર્ણોવાળી છે અને એમાં મધ પણ નથી, મધુરસ વિહીન છે. તો આવી જાતિઓ હોય ને એના સંપર્કમાં ક્યારે બોલ વર્મ આવતા નથી. તો આ જે લીસા પર્ણોવાળી રચના અને મધુરસ વિહીન સ્વરૂપ છે એ આ કપાસની જાતને બોલ વર્મ સામે પ્રતિરોધકતા આપે છે. એટલે આમ વનસ્પતિની અંદર કીટકો સામે લડવા માટેની કુદરતી બાહ્યાકાર સ્વરૂપની આવી પ્રતિરોધકતા હોઈ શકે છે. એમ તો કેટલીક વનસ્પતિમાં જીવ રાસાયણિક સ્વરૂપની પણ પ્રતિરોધકતા છે, કુદરતી રીતે આવેલી છે વનસ્પતિમાં. ચાલો આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મકાઈ. મકાઈની અંદર નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું છે, જ્યારે એની સામે એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ ખૂબ ઊંચું છે, જેના કારણે આ મકાઈના જે પ્રકાંડ છે ને એ સ્ટેમ બોરરથી સુરક્ષિત થાય છે, સ્ટેમ બોરર સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરે છે. આ જીવ રાસાયણિક સ્વરૂપની પ્રતિરોધકતા થઈ. એટલે કુદરતી રીતે તો વનસ્પતિમાં કીટકો સામે લડવા માટે, એનો પ્રતિકાર કરવા માટે આવી પ્રતિરોધકતા તો હોય છે. પણ આપણે હવે પ્રતિરોધકતામાં વધારો કરવો છે તો આપણે આ સંવર્ધનથી આ કીટ પ્રતિરોધકતામાં વધારો કરી શકીએ. અને સંવર્ધન કેવી રીતે કરાવાય? પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા. આપણે અત્યાર સુધી કરાવ્યું એ રીતે સંવર્ધન કરાવવાનું. પિતૃ પસંદ કરવાના ઇચ્છિત લક્ષણોવાળા અને એની વચ્ચે સંકરણ કરાવવાનું. અહીંયા પણ આપણે પિતૃની અંદર જનીનને દાખલ કરીશું, પ્રતિરોધક જનીનને દાખલ કરીશું અને પછી સંવર્ધન કરાવીશું. પ્રશ્ન એમ થાય કે આ પ્રતિરોધક જનીનો તમે ક્યાંથી લાવશો? આ સંવર્ધન કરાવવા માટે પ્રતિરોધક જનીનનો સ્ત્રોત ક્યાંથી પ્રાપ્ત કરશો? આ સંવર્ધન કરાવવા માટે પ્રતિરોધક જનીનનો સ્ત્રોત આપણે પાકની જંગલી જાતિઓ, પાકની વિવિધ જાતિઓ અને જનનરસના એકત્રીકરણથી પ્રાપ્ત કરીશું. જેવું દરેકમાં કરીએ છીએ પરંપરાગત સંવર્ધન પદ્ધતિમાં તમે જનીનો ક્યાંથી પ્રાપ્ત કરો છો? આ રીતે જ પાકની જંગલી જાતિઓમાંથી, પાકની વિવિધ જાતિઓમાંથી અને જનનરસના એકત્રીકરણમાંથી. તો અહીંયા પણ આપણે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ દ્વારા જ કીટ પ્રતિરોધકતા પ્રાપ્ત કરવી છે. તો આપણે કીટ પ્રતિરોધક જનીનો કેવી રીતના પ્રાપ્ત કરીશું? કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરીશું? પાકની જંગલી જાતિઓ, પાકની વિવિધ જાતિઓ અને જનનરસના એકત્રીકરણથી. આ રીતે આપણે કીટ પ્રતિરોધક જનીનો પ્રાપ્ત કરી એની વચ્ચે સંકરણ કરાવી નવી સંવર્ધિત વનસ્પતિ પ્રાપ્ત કરીશું જે કીટકો સામે લડી શકે. આવી કેટલીક પાકની વનસ્પતિઓ આપણે બનાવેલી છે, એના ઉદાહરણ આપણને આ કોષ્ટકમાં આપેલા છે. આ પાક એમાંથી સંવર્ધિત કરીને બનાવેલી વનસ્પતિ જાતિ અને કયા કીટક સામે લડી શકે છે એના ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. દાખલા તરીકે રાય. રાયમાંથી કઈ સંવર્ધિત જાતિ બનાવવામાં આવી? પૂષા ગૌરવ, જે કોની સામે લડી શકે છે? એપિડ્સ સામે, એની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરે છે. ચપટા કઠોળ, એમાંથી બે જાતિઓ બનાવવામાં આવી, પૂષા સેમ 2, પૂષા સેમ 3. સેમિસ્ટર નથી. આ પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 પ્રકારની જે ચપટા કઠોળની જાતિ છે, સંવર્ધનથી બનાવેલી છે, એ જેસિડ્સ, એફિડ્સ અને ફ્રૂટ બોરર સામે પ્રતિરોધકતા ધરાવે છે. MCQમાં પણ પૂછાય, કોષ્ટક ખાસ યાદ રાખજો. ભીંડા. ભીંડામાંથી પૂષા સવાની, પૂષા A4 નામની જાતિઓ બનાવી જે સૂટ બોરર અને ફ્રૂટ બોરર સામે પ્રતિરોધકતા ધરાવે છે.
તો આ રીતે તમે વનસ્પતિ સંવર્ધન દ્વારા કીટ પ્રતિરોધક જાતિઓ બનાવી શકો છો અને વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતામાં વધારો કરી શકો છો. એમ આપણે આ સંવર્ધન દ્વારા ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં પણ વધારો કરી શકીએ છીએ. તો ચાલો ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં વધારો કરવા માટે હવે આપણે વનસ્પતિ સંવર્ધન કરાવીશું. એની પહેલાં આજે આપણે જે અભ્યાસ કર્યો આટલો એ ફરી એકવાર હું તમને કહી દઉં. જો આપણે વનસ્પતિમાં જુદા જુદા હેતુઓ માટે સંવર્ધન કરાવીએ છીએ. પહેલું તો આપણે ઉત્પાદકતા વધારવા માટે સંવર્ધન કરાવ્યું, પછી રોગ પ્રતિરોધકતા વધારવા માટે પણ આપણે સંવર્ધન કરાવ્યું અને પછી છેલ્લે કીટ પ્રતિરોધકતા માટે પણ આપણે સંવર્ધન કરાવ્યું. રોગ પ્રતિરોધકતા વધારવા માટે આપણે એક તો પરંપરાગત સંવર્ધન કરાવીએ છીએ, પણ નવી એક ટેકનિક આપણે લાવ્યા વિકૃત સંવર્ધન પદ્ધતિ, જેનાથી આપણે ઉત્પરિવર્તિત મગ પણ બનાવ્યા. ઘણી વખત એવું બને છે કે આપણે જે પરંપરાગત સંવર્ધન પદ્ધતિમાં જે પિતૃઓ પસંદ કરીએ છીએ કૃષિની જંગલી જાતિઓ, એમાં પ્રતિરોધક લક્ષણો વધારે હોય, ઉત્પાદકતા ઓછી હોય. તો એમાં તમે શું કરી શકો? આ જે કૃષિજન્ય જંગલી જાતિ છે એમાંથી પ્રતિરોધક જનીન કાઢીને ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતિઓમાં દાખલ કરી શકો છો. આ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરાવ્યું. પછી કીટ પ્રતિરોધકતા માટે પણ આપણે કરાવ્યું કે ભાઈ કીટકો પાકને મોટા પાયે નુકસાન કરે છે, એનાથી બચવા માટે આમ તો વનસ્પતિમાં પાકમાં કુદરતી પ્રતિરોધકતા હોય છે અલગ અલગ પ્રકારની, બાયાકાર સ્વરૂપની, જીવ રાસાયણિક કે દેહધાર્મિક. દાખલા તરીકે આ કપાસ, ઘઉંમાં રોમમય પર્ણો છે બાયાકાર સ્વરૂપની પ્રતિરોધકતાથી, આ ઘઉંમાં વિશિષ્ટ પ્રકારની બાહ્યાકાર સ્વરૂપની પ્રતિરોધકતાથી, આ લીસા પર્ણો અને મધવિહીન કપાસની જાતિઓ એ પણ બાહ્યાકાર સ્વરૂપની પ્રતિરોધકતાથી જે અમુક કીટકો સામેને રક્ષણ આપે છે. દાખલા તરીકે કપાસના રોમમય પર્ણ છે જેસિડ્સ સામે રક્ષણ આપે, ઘઉંના રોમમય પર્ણ છે સેરલ લીફ બેટલ સામે, કેટલાક ઘઉંની અંદર જે વિશિષ્ટ પ્રકાંડ છે સ્ટેમ્સ ઓફ ફ્લાય સામે પ્રતિરોધકતા આપે, કપાસની કેટલીક જાતિઓ કે જે લીસા પર્ણોવાળી છે, મધુરસ વિહીન છે, એ બોલવોર્મ સામે પ્રતિરોધકતા આપે. એમ તો મકાઈની અંદર જૈવ રાસાયણિક સ્વરૂપની કીટ પ્રતિરોધકતા છે. મકાઈમાં નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું છે, એની સામે એસ્પાર્ટિક એસિડનું ઊંચું પ્રમાણ છે જે મકાઈના પ્રકારને સ્ટેમ બોરરથી બચાવે છે. આવી કીટ પ્રતિરોધક જાતિઓ આપણે કૃત્રિમ રીતે આપણે જાતે, આ તો કુદરતી વ્યવસ્થા થઈ, પણ આપણે કૃત્રિમ રીતે આપણી જાતે બનાવી હોય તો તમે વનસ્પતિ સંવર્ધનથી બનાવી શકો છો. અને આ વનસ્પતિ સંવર્ધન આપણે કેવી રીતના કરાવવાનું છે? પરંપરાગત પદ્ધતિ દ્વારા. એમાં પણ જનીનોની ફેરબદલી કરવાની, પિતૃ પસંદ કરવાના. પિતૃ તરીકે તમે શું પસંદ કરી શકો? પાકની જંગલી જાતિઓ, પાકની વિવિધ જાતિઓ અથવા તો જનન રસનું એકત્ર કર્યું. આ રીતે તમે કેટલી ઘણી બધી આવી કીટ પ્રતિરોધક જાતિઓ બનાવી શકો છો. એમાંની કેટલીક અહીંયા આપેલી છે, નામ MCQ માટે અગત્યના યાદ રાખજો. રાયમાંથી પૂસા ગૌરવ બનાવ્યું જે એપિડ્સ સામેની પ્રતિરોધકતા ધરાવે છે. ચપટા કઠોળ પૂસા સેમ 2, પૂસા સેમ 3, જેસિડ્સ, એપિડ્સ અને ફ્રૂટ બોરર સામેની પ્રતિરોધકતા. ભીંડામાંથી પૂસા સવાની, પૂસા A4 જે સૂટ બોરર અને ફ્રૂટ બોરર સામેની પ્રતિરોધકતા. તો આમ અહીંયા આપણે ઉત્પાદકતા માટે, રોગ પ્રતિરોધકતા માટે, કીટ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરાવ્યું. અને હવે આપણે ખાદ્ય ગુણવત્તામાં, ખોરાકની ગુણવત્તામાં સુધારો કરવા માટે વનસ્પતિ સંવર્ધન કરાવીશું.